જય માતાજી, જય દ્વારકાધીશ. નવા બ્લોકની અંદર દરેક લોકોનું સ્વાગત છે. આજે આપણે વાત કરવી છે એ વિષય પર કે આપણને ઘણી વાર ઘણી બધી આપણને આપણા જીવનની અંદર એવી તક એવા સેવાકીય એવી પ્રવૃત્તિનો આપણને મોકો મળતો હોય છે અને એવો આપણને મોકો હર હંમેશા મળતો હોય છે. તો જીવનની અંદર કોઈ પણ વ્યક્તિત્વની મદદ કરવી જોઈએ, જેથી કે એની આપણી મદદ કરવાથી એનું કામ થઈ જતું હોય તો એનો દરજ્જો આપણને બહુ મોટો મળે છે. એટલા માટે કોઈ પણ જગ્યા પર હોય, આપણે જતા હોય અને કોઈ મદદ માટે આપણને પુકારતું હોય તો એની મદદ કરવી જોઈએ અને મદદ કરી દેવી જોઈએ. જેથી કરીને કે આપણે એની મદદ કરશું તો આપણું જે કામ અટકતું હોય તે પણ આપણું સફળ થાય. એટલા માટે કે ખાસ કરીને કે આપણે અન્ય જગ્યા ઘણી જગ્યા પર આપણે ટ્રાવેલિંગ કરતા હોઈએ છીએ, બસ અથવા ટ્રેન કે અન્ય સફર કરતા હોય તો ઘણીવાર આપણે વિકલાંગ વ્યક્તિ હોય, વૃદ્ધ વ્યક્તિ કે ગર્ભવતી મહિલા એવા માણસોની હર હંમેશા આપણે જગ્યા ખાલી કરી દેવી જોઈએ, સીટ છોડી દેવી જોઈએ અને એને આપણે સીટ આપવી જોઈએ. એવી ઘણી બધી એવી જે સેવાકીય પ્રવૃત્તિ છે કે જે આપણે પૈસા નહીં તો આપણે આપણી શારીરિક રીતે, આર્થિક રીતે આપણે એની મદદ કરી શકીએ. એટલે હર હંમેશા લોકોને આપણે સેવાનો મોકો મળે તો સેવા આપણે કરવી જોઈએ, સેવા ન છોડવી જોઈએ. વિડીયો સારો લાગે તો વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો અને વિડીયોને ફોરવર્ડ કરજો. જય માતાજી.